માં, તમારી જ શક્તિથી બ્રહ્મા સર્જન કરે છે, તમારી જ શક્તિથી વિષ્ણુ આ સંસારનું પાલન કરે છે, અને કેવળ તમારી જ શક્તિ દ્વારા પ્રલય કાળમાં ભગવાન શિવ આ સંસારનો સંહાર કરે છે. જો તમારી શક્તિ અમારા ત્રણમાં ન હોય, આ ત્રણ દેવતાઓમાં, તો આ ત્રણ દેવતાઓ ન સર્જન કરી શકે, ન પાલન કરી શકે, ન સંહાર કરી શકે. શક્તિ ન હોય તો કાંઈ જ ન થઈ શકે. વિપુલભાઈ, ગ્રંથોમાં આપણે ઘણી બધી વખત વાંચ્યું છે કે ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ અદ્વૈતના ઉપાસક, શંકરના ઉપાસક. પણ થોડા દિવસ પહેલા ગ્રંથો વાંચતો હતો ગીતા પ્રેસ ગોરખપુરના. એમાં એક લેખકે લખ્યું છે કે ભલે તમે કહો છો કે શંકર ક્યારેય શક્તિને માનતા નહોતા, પણ એ શક્તિના પણ સાચા ઉપાસક હતા. અને જો એ શક્તિના ઉપાસક ન હોય, એ જગદંબાના ઉપાસક ન હોય, તો આટલા સ્તોત્રો લખે ક્યાંથી? ગઈકાલે મેં કહ્યું તમને, મહિષાસુર મર્દિની સ્તોત્ર લખ્યું. જ્વર આવ્યો અને એના શિષ્યને કહ્યું કે તું જાને, મને બહુ ભૂખ લાગી છે, કશુંક માગીને લઈ આવ ને. અને એવા સમયે કોઈ ત્યાં કશું આપે એમ હતું નહીં. ત્યારે મા જગદંબા હતા, એમણે એના શિષ્ય દ્વારા કેવડાવ્યું કે તારા ગુરુને કે એને જો ભૂખ લાગી હોય તો એ મારી પાસે આવે. શિષ્યએ આવીને કહ્યું કે એક સ્ત્રી જમવા આપવાનું છે, પણ એમ કહે છે કે તમારા ગુરુદેવ કયો કે અહીંયા આવે. શંકરાચાર્ય ભગવાને કહ્યું કે જઈને કહેજે ને કે મને જોર આવ્યો છે, મારામાં શક્તિ નથી રહી, મારામાં શક્તિ નથી રહી. શિષ્યએ જઈને કહ્યું એટલે માએ સામો સમાચાર મોકલાવ્યો કે તો જઈને કહેજે, તું તો શક્તિમાં ક્યાં માનવા વાળો છો, તું ક્યાં શક્તિને માને છે. આ શબ્દ જ્યારે જઈને શિષ્યએ કહ્યા કે ગુરુદેવ, સ્ત્રી એમ કેવડાવે છે કે તારો ગુરુ તો શિષ્યમાં ખાલી શક્તિમાં માનવા વાળો જ નથી, એ ક્યાં શક્તિની કોઈ માને છે, તો આ શક્તિ તારા નથી, કઈ શક્તિની વાત કરે છે. અને આ શબ્દોએ ભગવાન શંકરાચાર્ય મહારાજનું તેજ ખોલ્યું અને ગયા છે. અને પછી 8 શ્લોકોમાં સ્તુતિ કરી, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તમે કા ભવાની માં, તમારા સિવાય મારો કોઈ ઉદ્ધાર જ નથી આ સંસારમાં, મારી ગતિ ક્યાં? તમે છો એટલે ગતિ છે. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની માં, તમે છો એટલે મારી આજે ગતિ છે, મને ક્ષમા કરો, હું આપને ઓળખી ન શક્યો, મારી ભૂલ થઈ. તો ઇન્દ્ર કહે છે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશમાં જો શક્તિ ન હોય માં તમારી, તો ન સર્જન થાય, ન પાલન થાય, ન સંહાર થાય. આપણે ઘણી વખત કહેતા મારા હાથમાં જ્યારે શક્તિ જ નથી રહી, હવે ધ્રુજી યાદ આવે, યોંતઃ પ્રવિશ મમ વાચ મિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. હે ભગવાન, તમે મારી અંદર છો એટલે મારી સુષુપ્ત અવસ્થામાં પણ મારી આ ચેતનાઓ જાગૃત થઈ છે. તમે જો મારી અંદર ન હો તો કશું થાય નહીં, હું બોલી ન શકું, હું સાંભળી ન શકું, કંઈ જ ન કરી શકું. આ તો તમે છો એટલે થઈ રહ્યું છે. એવા સમયે ઇન્દ્રએ એટલું જ કીધું, માં તસ્માત ત્વમેવ જગત સ્થિતિનાશકર્ત્રી. માં,
તમે જ આ બધું જગતનું કરવા વાળા છો, બાકી આ સંસારમાં કોણ કરી શકે તમારા સિવાય? માં, અમારી બીજી પ્રાર્થના એટલી છે, અમારું મંગલ તો કર્યું જ, અમને અભયત્વ તો અપાયું તમે, પણ અમે બીજી પ્રાર્થના એ કરીએ, સ્મરિષ્યામો યથા તેમ્બ સદેવ પદ પંકજમ તથા કુરુ જગન્માતર ભક્તિમ ત્વયા ન ચ ચંચલામ. માં, અમારા ઉપર એવી કૃપા કરો તમે કે અમારા મન, એ મનને તમારી ભક્તિથી એવું તમે ભરી દો, તમારી ભક્તિ અમારા મનમાં એવી સ્થાપિત કરો કે અમારું મન સદાયના માટે તમારા ચરણોમાં લાગેલું રહે. હું સતત તમારું સ્તવન કર્યા કરું, કોઈ સત્પુરુષના સાથે બેસીને માં તમારી આરાધના કરું. એટલે કેશવ દાસ માતાજીનો ભક્ત કહે, તમે કેશવની સ્તુતિ સાંભળી છે કોઈ? કેશવ કરીને માના ભગત થઈ ગયા. બોલો, તમે રોજ ગાઓ છો પણ તમને કોઈને ખબર નથી. આજ તો કરુણા છે. આપણે ઘણું બધું ગાતા હોઈએ, આપણે શ્લોક ગાઈએ, ખબર પેલો સર્વ મંગલ શું છે? બોલો એકવાર, સર્વ મંગલ માંગલ્ય. સર્વ મંગલ મંગલ્ય જ છે. ચંડી પાઠમાં સર્વ મંગલ મંગલ્ય જ છે. કર્પૂર ગૌરમમાં કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે. હૃદયાર ત્યાં રી નથી, હૃદયારવિંદે. ક્યારેક ક્યારેક આપણને ખબર ન હોય આમ, પણ યાદ રાખજો, ભૂલ તમે જાણી જોઈને કરો તો ભલે, અને અજાણતાથી કરો તો ભલે, ભૂલ ભૂલ જ છે. એનું તમારે ફળ તો ભોગવવું જ પડે. પછી ત્વષ્ટાએ કહ્યું, ઇન્દ્ર શત્રુ વિવર્ધસ. વૃત્રાસુર થયો, દીકરો તો જન્મો જ, પણ ઇન્દ્રને મારે એવો નહીં, ઇન્દ્રના હાથે મરે એવો થયો. શબ્દ હતો ઇન્દ્ર શત્રુ, બોલાયો ઇન્દ્ર શત્રુ. બસ આટલો જ તફાવત હતો તો બે જગ્યાએ ઇન્દ્ર જ, પણ ઇન્દ્ર નાનો હતો ને બદલે મોટો કર્યો. આવા શ્લોકો જ્યારે આપણે ગાતા હોઈએ છીએ ત્યારે યાદ રાખીએ. તો રોજ તમે માની સ્તુતિ કરતા હશો. આ 9 દિવસ તો કરતા દેશો તમે, લો ને. નથી ગાતા તમે? કેશવે લખેલી માની આ સ્તુતિ છે. કેશવ કરીને માના ભક્ત થયા, માય ભક્ત. શ્રી સદગુરુ શરણમાં રહીને યજુ છું, રાત્રિ દિને ભગવતી સદભક્ત સેવક તણા. ગાવ છો ને રોજ, પણ વિચાર કરો, મેં આગળ કહ્યું હતું કે લખનારા માણસે આપણને કેટલી મોટી, આપણને આ વારસામાં આટલી મોટી સંપત્તિ આપી, કે માની સ્તુતિ આટલી આપી કે આપણે ગાતા ગાતા આપણી આંખો ભીની થઈ જાય, આપણું હૃદય દ્રવી જાય, આવી સ્તુતિ આપી. પણ એક પણ દાડો આપણે કોઈ દી માના ભગતે જેને લખ્યું છે એનું નામ નથી લેતા. હે માત કેશવ કહે તવ ભક્તિ આપો મમ પાહિયો. કેશવની લખેલી આ સ્તુતિ છે. આજથી વર્ષો પહેલા જ્યારે હું નાનપણમાં, મારા ઘરે એક પુસ્તક હતું,
એ પુસ્તકમાં હું માનું ત્યાં સુધી લગભગ મારા જન્મ પહેલાનું લખાયેલું પુસ્તક હશે. ઓ કમાભાઈ બરાબર બેટા, નેતાજી આવ્યા છે આજે મારે. સોફો આપી દો એમને. આ તો ખુરશીના અધિકારી છે, આપણે સોફો તો આપવો હોય ને. ના ના, ઉપર બેસો કમભાઈ. આ તો અમારા પ્રિય સ્વજન છે. એકવાર ખૂબ તાળીઓથી એમને વધાવીએ. નેતાજી છે અમારે, માજી ધારાસભ્ય છે. તો માને કહ્યું કે માં, અમે તારા ગુણાનુવાદ કાયમના માટે ગાતા રહીએ. એના માટે હે જગદંબા, તો અમારા મનને તારી ભક્તિથી ભરી દે. અમારું મન તારી ભક્તિથી એવું ભરી દે કે સતત અમે તારા ચરણારવિંદમાં અમારું મન, અમારી બુદ્ધિ લાગેલ રહે. ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે, પાદયો સ્તવ જાયતે. ભગવાન વ્યાસ ભાગવતજીમાં લખે છે કે હે નાથ, અમને ભક્તિ એવી આપો કે તમારા ચરણારવિંદમાં અમારું મન લાગેલું રહે, અમે તમને યાદ કરીએ, અમે સતત તમારું સ્મરણ કરીએ. તથા કુરુષ્વ દેવેશ નાથ સ્ત્વમ નો યતઃ પ્રભુ. ભગવાન, અમારું મન તમારામાં લાગેલું રહે એટલી કૃપા કરજો. અને પરમાત્મા પાસે માગવાનો વારો આવે ને વાલા વૈષ્ણવો, તો લખી રાખો તમારી જિંદગીની નોટમાં. ભગવાન પાસે જ્યારે માગવાનો વારો આવે ત્યારે તમારી બુદ્ધિથી કશું જ માગવું નહીં. ખાલી એટલું કેવું, પરમાત્મા તમારી પાસે જે માગવું જોઈએ એની બુદ્ધિ આપી દો. બીજું કઈ મારે જોઈતું નથી તમારી પાસે. જે માગવું જોઈએ એની બુદ્ધિ મને આપો. આપણે જેમ તે ન માગીએ પરમાત્મા પાસે. ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો. તમે ઈશ્વરને ચાહો, કેવલ પ્રભુને ચાહનારા બનો. અને તમે પરમાત્માને ચાહશો તો પરમાત્મા તમને ચાહ્યા વગર રહી જ નહીં શકે. એનો સ્વભાવ જ એવો છે કે તમે એને પ્રેમ કરો એટલે તમને પ્રેમ કર્યા વગર રહી જ ન શકે. માતાજીને સ્તુતિ કરી માં પ્રસન્ન થયા અને કહેતા ગયા કે દેવો, આજે તમારું કલ્યાણ થયું, હવે નિર્ભય થઈને રહેજો. સાથે ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ સંકટની વેળા આવે તો મને યાદ કરજો. તમારા સ્મરણ માત્રથી તમારા દુઃખને દૂર કરવા માટે હું પાછી આવીશ. આવું કહી અને માં જગદંબા મણિદ્વીપમાં ગયા છે. માં ગયા મહિષાસુરના સિંહાસન ઉપર દેવો દ્વારા અયોધ્યાપતિ સૂર્યવંશનો એક રાજા, સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલો એક સંતાન શત્રુઘ્ન, એમને મહિષાસુર જે ગાદી ઉપર બેઠો હતો એના ઉપર દેવતાઓએ બેસાડી એનો રાજ્યાભિષેક કરી અને એનું રાજ્યનો કારભાર એના હાથમાં સોંપીને દેવો ફરી પાછા પોતાના ધામમાં ગયા. રાજાએ બધાને વેદ પ્રતિપાદિત બનાવ્યા છે. રાજાએ ધર્મના માર્ગે બધાને ચડાવ્યા છે. અને રાજા સારો હોય તો પ્રજા સારી જ બને. કારણ યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય એવી પ્રજા બને. આજે ઠેર ઠેર તમે જુઓ માતાજીની આટલી આટલી ઉપાસનાઓ થાય. કદાચ એ ભાદરવીના એ પૂનમનો અંબાજીમાં મેળો હોય તો લાખો શ્રદ્ધાળુઓ આવે. આજકાલના નથી આવતા, પહેલેથી આવે છે. પણ માણસોમાં અત્યારે ઉત્સાહ એટલો વધ્યો છે કારણ લોકોને ખબર પડી, લોકોને જાણ થઈ. આવી નવરાત્રિઓના દિવસોમાં આવા દેવાલયોના જીર્ણોદ્ધાર થવા લાગ્યાનું કારણ આપણે ભાગ્યશાળી છીએ કે ભારત વર્ષને રાજા સારો મળ્યો છે.
મોદી સાહેબ જેવો રાજા મળ્યો છે આપણને કે પોતે પણ ઉપાસના કરે ને પોતાની પ્રજાને પણ ઉપાસના કરાવરાવે. યથા રાજા તથા પ્રજા. તો રાજાએ બધાને વેદ પ્રતિપાદિત કર્યા, બધાને માના ભક્ત બનાવ્યા, બધા લોકોને ફરજિયાત માની ઉપાસના કરાવડાવે. અને ઈ ભગવતી ચંડિકાના ચરણારવિંદમાં એવી બધાની ભક્તિ લાગી, એવી લગ્ની લાગી કે લોકો પછી તો આપોઆપ જ માના ચરણારવિંદમાં ચિત્ત લગાડીને જ રહેવા લાગ્યા. રાજા જનમેજી બેઠા બેઠા સાંભળે, બાપજી તમે માનો આટલો બધો મહિમા ગાઓ છો તો મને વારે વારે ઈચ્છા થયા કરે છે કે હજી મને માનો મહિમા સમજાવો ને, મને હજી જગદંબાની કોઈ વાત કરો ને, એની કથા હજી મને કરો ને. ષડ રિપુઓને મારવા માટે માં આવે છે, 6 મુખ્ય અસુરોને મારવા માટે. મહિષાસુર, શુંભ નિશુંભ, રક્તબીજ, ચંડ અને મુંડ. આ 6 મુખ્ય જેને તમે ઓળખો છો, આ ષડ રિપુઓ છે. આ ષડ રિપુઓને મારવા માટે માં પ્રગટ થઈ રહ્યા છે. તો જન્મે જે માની કથા સાંભળી, મહિષાસુરનો વધની કથા સાંભળી, માના સૌંદર્યના વાતો સાંભળી, માના શૌર્યની વાતો સાંભળી અને જન્મેજને ફરી પાછું કીધું, બાપજી હજી કંઈક મને સંભળાવો ને, મારે સાંભળવું છે. પ્રાર્થના કરે છે, મને માની કંઈક કથા સમજાવો. સાંભળો. પૂર્વમાં શુંભ અને નિશુંભ નામના 2 દૈત્યો હતા. પાતાળમાંથી ભૂતળમાં આવેલા હતા. અસુર, પણ દેખાતા હતા બહુ સુંદર. અને જરૂરી નથી હોતું કે સુંદર દેખાતા હોય સુંદર જ હોય. કારણ જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા. ઉપરથી દેખાય છે સારા, એ અંદરથી સારા નથી હોતા. જરૂરી નથી કે તમને આમ સારા દેખાતા એટલે બધા સારા જ હોય. બગલો ઉપરથી દેખાય બહુ ધોળો, પણ અંદરથી હાળો કાળો, બહુ કાગડા કરતા કાળો છે. અને એવા બગલા તો સંસારમાં કેટલા છે, કેટલા એવા બગલાઓ છે. ભૂતળ લોકમાં આવેલા પાતાળમાંથી સુંદર દેખાવડા હતા. અને એ રાક્ષસોએ તપશ્ચર્યા કરી, તપ કર્યું. પુષ્કર ક્ષેત્રમાં જઈ અને એમણે તપ કર્યું છે. 1, 2, 5 દિવસ, 10 દિવસ નહીં હો, 10,000 વર્ષ સુધી શુંભ અને નિશુંભ નામના 2 દૈત્યોએ પુષ્કર ક્ષેત્રમાં ઉપાસના કરી છે. બ્રહ્માજી પ્રસન્ન થયા, બ્રહ્માને પ્રસન્ન કર્યા, બ્રહ્માએ રાજી થયા. બ્રહ્માએ કહ્યું કે તમે બંને ભાઈઓએ આટલું ભયંકર, આટલું દુર્જય આ તપ કર્યું છે, એનાથી હું બહુ રાજી થયો છું. તમારે જે વરદાન જોતું હોય તે માગી લો, તમારે જે જોતું હોય તે માગી લો. રાક્ષસોને એક જ નીતિ ચાલી આવે, અસુરોને માગવાનો વારો તમે જ્યાં પણ ગ્રંથોમાં વાંચો, ખાલી દેવી ભાગવત નહીં, કોઈ પણ જગ્યાએ અસુર હશે. અસુરને માગવાનો વારો જ્યારે ભગવાન પાસે આવે કે કોઈ શક્તિ પાસે આવે, કોઈ પણ જગ્યાએ શ્રેષ્ઠ વ્યક્તિ પાસે માગવાનો વારો આવે, પેલું શું માગે? અત્યાર સુધી જેટલા રાક્ષસોએ માગ્યું એને એમ જ કહ્યું કે અમારું મરણ ન થાય, અમારું મરણ ન થાય, અમારું મરણ ન થાય, એવું કંઈક કરો. આ 2 ભાઈઓ એક જ વાત કરી કે હે બ્રહ્માજી, પ્રસન્ન થયા હો અને તમારે અમને આપવું હોય તો આ સંસારમાં એક વસ્તુનો ભય છે, મોટામાં મોટો મરણનો. એ મરણનો ભય છૂટી જાય એવું કંઈક અમને આપો. બ્રહ્માજી કીધું એ વાત ખોટી. કારણ જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. જે જન્મે છે એ મરે છે, એ શાશ્વત છે, મરવું તો પડશે. આ દુનિયામાં બધી જગ્યાએ તમે તમારું કંઈક ચલાવી શકો, બધી જગ્યાએ તમારી ઓળખાણ હાલે, એક મરણમાં ન ચાલે. અને તમે ક્યારેય એમ ન કહી શકો મરણમાં
કારણ કે મરણ એક જ એવું છે કે તમારે એની પાસે જવાની જરૂર જ નથી. મૃત્યુ પાસે તમારે જવાની જરૂર જ નથી. કથામાં આવો તો તમે અહીંયા હાજર ગણાવો, કથામાં ન આવો તો તમે કહી શકો કે અમે કથામાં હાજર નહોતા. કોઈના ઘરે પ્રસંગમાં જાઓ તો હાજર ગણાવો, ન હોય તો કહી શકો પ્રસંગમાં હાજર નહોતા. તમે ગમે તે જગ્યાએ તમે ગેરહાજર રહી શકો, મૃત્યુમાં તમે હાજર જ હો. શું કારણ ખબર છે? કથામાં તમારે અહીંયા આવવું પડે, લગ્નમાં કોઈના ઘરે જવું પડે, કોઈ બીજા તહેવારમાં બીજી જગ્યાએ તમારે જવું પડે, બધી જગ્યાએ તમારે જવું પડે છે. મૃત્યુ એક જ એવું છે જ્યાં તમે હો ત્યાં એ પોતે આવી જાય છે. તમે જ્યાં હો ને આવી જાય. તમે કોઈ દિવસ એમ ન કહી શકો કે તમે આવ્યા હતા યમરાજા પણ તેથી બરાબર હું ગામત રહી ગયો. તો એમ કહી જ ન શકો તમે. અને જો આવું થતું હોત તો બધા લોકો ગામત જ વ્યા જાત.